જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. તો આપણે સરસ મજાની ડિઝાઇન દોરી લીધી છે કાપડમાં અને સરસ મજાના દોરાથી આપણે વર્ક કરવાનું છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગ્રીન, પિંક અને બાટલી કલર, આપણે 3 કલરથી આપણે આમાં વર્ક કરવાનું છે. તો સરસ મજાના દોરાથી આપણે ટાંકા લેવાનું શરૂ કરી દીધું છે. તો પહેલાં આપણે ડાળીઓ બનાવીશું, પાંદડા બનાવીશું અને પછી ફૂલ બનાવીશું. તો આવી રીતના આપણે ટાંકા લેતા જવાના છે આખી દોરીમાં. અહીંયા સોય કાઢી અને પાછી ઉપરના ટાંકામાં નાખી દેશું. પાછી નીચે સોય કાઢી અને ઉપરના ટાંકામાં નાખી દેશું. એવી રીતના આપણે ટાંકા લેતા જવાના છે અને સરસ મજાની ડાળીઓ કરવાની છે. તો જો અહીંયા આપણે પાછી સોય નીચે કાઢીશું અને ઉપર નાખી દઈશું. એવી રીતના હાલતા જશું. અને પાન પણ આપણે સરસ મજાના બનાવીશું પોલા ટાંકાના. કોને કોને આવડી ગયું છે વર્ક બધા કમેન્ટ કરજો અને કહેજો. અને નવું નવું ભરતકામ શીખતા રહેજો. જો આવી રીતે બધી ડાળીઓ આપણે કરી લીધી છે. અને હવે આપણે સુંદર પાન બનાવીશું. જે અહીંયા આપણે સોય કાઢી નાખી છે અને ડાળીઓ ફિનિશ કરી લીધી છે. આગળ હવે આપણે પાન બનાવીશું. નીચે પહેલાં ગાંઠ લગાવી દઈશું. ગાંઠ લગાવવી જરૂરી છે. બધા દોરાને ગાંઠ પહેલાં મારી દેવાની. હવે અહીંયા આપણે પાછી સોય કાઢી ઉપર અને પાછી બાજુમાં જ નાખી દઈશું નીચે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવી રીતના પોલા ટાંકાના પાન બનાવીશું. સરસ મજાના એવા બધા પાન આપણે કરતા જવાના છે. અહીંયા સોય પાછી કાઢી લીધી અને પાછી નીચે જવા દઈશું. સરસ મજાની નવી નવી ડિઝાઇનો શીખવા માટે વધુમાં વધુ શેર કરજો. બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એને પણ નવું નવું ભરતકામ શીખવા મળે. તો તમે વધુમાં વધુ શેર કરશો તો બધી બહેનો નવા નવા વિડીયો જોઈ અને શીખી શકે. તો આવી રીતે આપણે પહેલાં બધા પાન કરતા જશું. આગળ બધા વિડીયો છે. બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે. નવી નવી ડિઝાઇનો છે. નવા નવા કાચ છે. સાદું ભરત, કાશ્મીરી વર્ક, રબારી વર્ક, બધા ટાંકા છે. સરસ મજાના જો બધા પાન આપણે કરી લેશું. હવે આપણે છેલ્લું પાન છે એ પણ આપણે પૂરું કરી લઈએ. જો કેવા સરસ પાન આપણા લાગે છે, સિમ્પલ અને સોબર. આવી બુટ્ટીઓ સાડી, ડ્રેસ, બ્લાઉઝ બધામાં તમે ટી શર્ટમાં બધામાં કરી શકો. તો જો કેવી સરસ મજાના પાન અને ડાળીઓ થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે સરસ મજાની ગાંઠ લગાવી દઈશું. ગાંઠ થઈ જાય પછી આપણે બીજો દોરો લેશું અને દોરો કટ કરી લેશું. જો હવે આપણે આ પિંક કલરના દોરાથી કરીશું. આવી રીતના ગાંઠ લગાવી અને સરસ મજાના પાન બનાવીશું. વચ્ચેના પાનથી શરૂ કરીશું. ટોટલ 7 પાન છે એમાં. તો ઉપર સોય કાઢી લેશું દોરાની વચ્ચે અને દોરો ખેંચી લેશું. હળવેકથી દોરો ખેંચતો જવાનો છે અને સરસ મજાની સોય નીચે નાખી દેશું. જો અહીંયા પાછી કાઢીશું બાજુમાં અને બધા પાન કરતા જશું. નીચે ખેંચી લેશું હળવેકથી દોરો. બહુ જોરથી નહીં ખેંચવાનો. હળવેકથી દોરો ખેંચો તો સારું વર્ક થશે. તમે જોટા મારીને જલ્દી કરવા માંડશો તો વર્ક સારું નહીં થાય. વર્કનો દેખાવ પણ સારો નહીં આવે. આ એકદમ ચોખ્ખું વર્ક થશે નિરાતે કરશો તો. બધું વર્ક શાંતિથી કરવાનું અને વિડીયો આખો જોવાનો. આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે. જો આવી રીતના નીચે પાછી ખેંચી અને વચ્ચે સોય કાઢી નાખીશું અને સરસ મજાની ટાંકા લેતા જશું. અને અહીંયા સોય કાઢી અને નીચે નાખી દેશું. ઉપર કાઢીશું અને દોરાની વચ્ચે સોય લઈ અને પાછો ટાંકો કરી લેશું. સરસ મજાનું ફૂલ બની જશે અને એકદમ બેસ્ટ યુનિક ડિઝાઇન તૈયાર થઈ જશે. તમે બધા પણ આવી બેસ્ટ ડિઝાઇનો સાડી, ડ્રેસ, બ્લાઉઝ, ટી શર્ટમાં, ટોપમાં બધામાં કરી શકો. જીન્સના પોકેટમાં બધામાં આવી નવી ડિઝાઇનો કરતા રહેજો અને સરસ મજાના વિડીયો આવતા રહેશે. બધા જોતા રહેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ગાંઠો દાણો પાડીશું. આવી રીતના દોરા લઈને ઉપર આપણે વચ્ચે 2 પાનની વચ્ચે ટાંકો લઈ અને સરસ મજાનો ગાંઠો દાણો પાડી દઈશું.
પાછળ બે પાનની વચ્ચે કાઢીશું. સોય કાઢી લીધી વચ્ચે અને એ કાંટીનો દાણો લઈ અને ઉપર બે પાનની વચ્ચે જવા દેશું. સરસ મજાની ડિઝાઇન પણ લાગશે. તમારે પણ આવી ડિઝાઇન શીખવી છે તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ શેર કરજો ને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જો કેવા સરસ લાગે છે. 3 દાણા થઈ ગયા. હજુ આપણે 3 પાડીશું. જો કેવો સરસ લાગે. અહીંયા પણ આપણે કરી લેશું અને હજુ એક કરી લેશું વચ્ચે. અને પછી આપણે બીજા કલરના દોરાથી વચ્ચે મોતી દાણો પાડીશું સરસ મજાનો. તમે જેવા ઘાટા કલર વાપરો એવું સરસ લાગે. બ્લેક, વ્હાઈટ ગમે એ કલર તમે વાપરો, ગમે એ કાપડમાં તમે વર્ક કરો. એકદમ ઘાટા કલર વાપરવાના. સિરેલી ઊન વાપરો અથવા રંગોલી એન્કરના દોરા વાપરો. એકદમ ઘાટા કલર વાપરવાના. ઘાટા કલર વાપરશો તો વર્ક સારું લાગશે અને કલર પણ બેસ્ટ લાગશે અંદર. હવે આપણે બધાની વચ્ચે ટાંકા કરી લેવાના છે. અહીંયા સોય નાખી દેવાની છે પહેલાં. જો બધા ટાંકાની અંદર સોય નાખતી જવાની છે અને એકદમ સુંદર વર્ક કરવાનું છે. આપણે સુંદર ટાંકા લેવાના છે. ને તમને અમારું વર્ક કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો બધા. જો 2 ટાંકા લીધા. હવે ત્રીજા પાનમાં નાખીશું અને હજી આપણે વચ્ચે રાઉન્ડમાં મોતી દાણો કરીશું. આવી રીતે જો કેવા સરસ લાગે છે ટાંકા. આપણે બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે. અલગ અલગ બાવળિયાના કાચ પણ છે. કાચની ઉપર આપણે બાવળિયા ડિઝાઇન પાડી છે. અલગ અલગ ફ્લાવરની ડિઝાઇન છે. તમારે કઈ ડિઝાઇન શીખવી છે ધીરે ધીરે વિડીયો જોવાનો. 2 થી 3 વાર રિપીટ કરી લેવાનો તો તમને સમજાઈ જશે. તો આવું નવું ભરતકામ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો વિડીયોને અને શેર કરી દેજો. જો આપણે છેલ્લા ટાંકામાં કાઢીશું સોય અને નાખી દેશું નીચે. હવે આપણે વચ્ચે મોતી દાણો કરીશું જે ગાંઠું દાણો કહેવાય. અમે ગાંઠી દાણો પણ કહેવાય અને મોતી દાણો પણ કહેવાય. હવે આપણે સોયમાં 2 આંટા લગાવીશું અને પાછી સોય નીચે કાઢી લઈશું. ને દોરો હંમેશા ધીરે ધીરે ખેંચવાનો. પાછી બાજુમાં સોય કાઢીશું અને પાછી 2 આંટી લગાવી દઈશું ને સરસ મજાનો મોતી દાણો પાડી દઈશું. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયાથી હવે આપણે પાછા 2 આંટા લેશું અને વચ્ચે કાઢી લેશું. જો કેવા સરસ 3 દાણા આપણા તૈયાર થઈ ગયા છે અને આપણું ફૂલ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો નીચે આપણે સરસ મજાની ગાંઠ લગાવી દીધી અને દોરો કટ કરી લેશું. ને સુંદર ભરતકામ તૈયાર થઈ ગયું છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.